હેલો યુ ઓલ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય અનધર મિની બ્લોગ. તો બહુ બધા લોકોને એવું લાગે છે કે ઇન્સ્ટિટ્યૂટ ચલાવવું બહુ ઇઝી છે. બસ આવો, લેક્ચર લો અને ઘરે જાઓ. પણ શું ખરેખર? તો ચલો આજે હું તમને બતાવું કે હાઉઝ માય ડે ઇન માય ઓફિસ સજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અકાઉન્ટિંગ વેર માય જોબ રોલ ઇઝ એવરીથિંગ. તો સવારે 8 વાગે ઓફિસ ઓપન કરવાથી મારો દિવસ સ્ટાર્ટ થાય છે અને આવતાની સાથે જ લાઇટ્સ ઓન, પીસી ઓન, સ્ટુડન્ટ્સ વેલકમ આ બધું કરતાં કરતાં ઓલરેડી બ્રેઇન મલ્ટીટાસ્કિંગ મોડમાં ચાલ્યું જાય છે અને દિવસની શરૂઆત 8 થી 10 એમ 2 કલાકના લેક્ચરથી થાય છે. જે અમારી બેલેન્સ શીટ મેચ થઈ જાય તો મૂડ ઓટોમેટિકલી સારો બની જાય, પણ જો ના થાય તો આખો ક્લાસ એ ભૂલને શોધવા સીબીઆઈ ઇન્વેસ્ટિગેટર બની જાય છે. એમ કરતાં કરતાં 10 વાગે લેક્ચર ખતમ થાય પછી શું, રિલેક્સ. નો ચાન્સ. હવે ઓન થશે એડમિન મોડ કે જ્યાં ફીઝ મેનેજમેન્ટથી લઈને ન્યૂ બેચનું પ્લાનિંગ કરવું, પ્લેસમેન્ટ માટે કોલ કરવા, પોસ્ટર ડિઝાઇન કરવા, વોટ્સએપના મેસેજ વાંચવા, મેસેજના જવાબ આપવા, ઇન્ક્વાયરી મેનેજ કરવી, ક્યારેક ક્યારેક તો પ્રોજેક્ટર પણ ઠીક કરવું પડે છે. ઇન શોર્ટ ઓલ ઇન વન પેકેજ છે. પણ આ બધામાંથી બેસ્ટ મુમેન્ટ શું છે ખબર છે? જ્યારે સ્ટુડન્ટ કહે કે મેડમ હવે સમજ પડી ગઈ. આ એક લાઇન છે જે સેલેરી ક્રેડિટના મેસેજ કરતાં પણ વધારે હેપીનેસ આપે છે. સ્ટુડન્ટ્સ કરિયર માટે કન્ફ્યુઝ થઈને આવે છે અને ક્લેરિટી લઈને જાય છે. એ જ તો રિયલ પ્રોફિટ છે, બિકોઝ આ ઇન્સ્ટિટ્યૂટમાં સર્ટિફિકેટ કરતાં પણ સ્કિલ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઇવનિંગ સુધી ઓલમોસ્ટ એનર્જી લો થઈ જાય છે, પણ પેશન ઓલવેઝ હાઈ, બિકોઝ આ જસ્ટ જોબ નથી, આ એક રિસ્પોન્સિબિલિટી છે. સો યસ, આ છે મારી લાઈફ એટ સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અકાઉન્ટિંગ. જો તમને પણ રિયલ પ્રેક્ટિકલ અકાઉન્ટિંગ શીખવું હોય જે ફક્ત ડિગ્રી જ નહીં પણ જોબ રેડી સ્કિલ આપે, તો તમને ખબર જ છે ક્યાં આવવાનું છે. સી યુ ઇન માય નેક્સ્ટ વ્લોગ. ટિલ ધેન કીપ લર્નિંગ, કીપ સપોર્ટિંગ, કીપ ગ્રોઈંગ અને હા, બેલેન્સ શીટ ટેલી કરવાનું ના ભૂલતા હો. ઓકે, બાય બાય.